નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. બોરિયાવી ગામમાં જીયુડીસીની પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન તંત્રની બેદરકારીને પ્રતાપે રાવળ સમાજની કબરો ખોદી નાખવામાં આવી હોવાનો આક્ષેપ રાવળ સમાજે કર્યો છે. આણંદ તાલુકાના બોરિયાવી ગામમાં જીયુડીસી દ્વારા હાલ નલ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન નાખવા માટેની કામગીરી કરાઈ રહી છે. આ કામગીરી અંતર્ગત જીયુડીસીની ટીમ દ્વારા રાવળ સમાજના સ્મશાનોની કબરો પણ ખોદી નાખવામાં આવી હતી. સ્વજનોની કબરોને નુકસાન પહોંચવાથી સમાજની લાગણી પણ દુભાઈ હતી. એટલું જ નહીં, પરંતુ રોષે ભરાયેલા સમાજના લોકોએ મૃતદેહના અવશેષો અર્થી ઉપર મૂકીને બોરિયાવી નગરપાલિકા કચેરી ખાતે જઈ પહોંચ્યા હતા, જ્યાં તેમણે બહાર બેસીને ધરણા પણ કર્યા હતા. રાવળ સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ કૃત્ય કરનાર જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. બોરિયાવી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને રાવળ સમાજના અગ્રણી મહેશ રાવળે નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને કબરોને રફે દફે કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે, જેને લઈને સમાજની લાગણી પણ દુભાઈ છે. અને એટલું જ નહીં, પરંતુ તેમણે સ્મશાનવાળી જમીન રાવળ સમાજના નામે કરી આપવામાં આવે એવી પણ માંગ કરી હતી. પૂર્વ કાઉન્સિલર બોરિયાવી નગરપાલિકા બીજેપી. ઘટના તો એવું છે કે રાવળ સમાજનું જે સ્મશાન આવ્યું હતું સર, એ સ્મશાનની અંદર ગેરકાયદેસર નગરપાલિકાએ ખોદકામ કરી અને જે અમારી દફનાની જે લાશો હતી એ બધી બહાર કાઢીને ડફે દફે કરી નાખીને રસ્તામાં રચડતી કરી દીધેલી. જ્યારે અમે તપાસ કરવા માટે આવ્યા તો સર કૂતરાઓ ચૂથી રહ્યા હતા લાશોને. એટલે મેં સમાજવાળાને જઈને કહ્યું કે ભાઈ આપણું સ્મશાનની અંદર આ રીતના ચાલી રહ્યું છે. એટલે સમાજના લોકો બધા ભેગા થયા અને પછી એ તપાસ કરવા. એ તપાસ કરી તો લાશો અમે રજડતી જોઈ, એટલે અમે ભેગી કરી નગરપાલિકાને કહેવા માટે ગયા કે ભાઈ તમે ગટર લાઈન ખોદાઈ, પણ અમારી જે લાશો બધી રજડતી કરી એનો જવાબદાર કોણ અને કોના કહેવાથી ખોદી? તો નગરપાલિકાના સત્તાધીશ દિનેશભાઈ પરમાર હતા. એમને કહ્યું કે ભાઈ અમે કોઈ વર્ક ઓર્ડર આપ્યો નહીં, અમે જાણતા નથી. એટલે અમે કોન્ટ્રાક્ટરને ફોન કરીએ છીએ. એવા પકડાઈ ગયા કે ઓર્ડર આપ્યો નથી, પછી કે કોન્ટ્રાક્ટરને ફોન કરીએ છીએ. એટલે ગુનેગાર હતા. કોન્ટ્રાક્ટર આવ્યો, કોન્ટ્રાક્ટરને મેં પૂછ્યું કે ભાઈ આ તમે ખોદ્યું કેમનું? નગરપાલિકાએ પરમિશન આપી. તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ભાઈ મને નગરપાલિકાએ પરમિશન આપી પછી જ મેં ખોદ્યું છે. અને એ અમારા સમાજની લાગણી દુભાઈ છે, રાવળ સમાજની, કે મરેલા માણસોને બહાર કાઢીને ફેંકી દીધા છે સર. આ તો નગરપાલિકાએ કેવો વિકાસ કર્યો કે અમે ઘરેથી અંતિમ યાત્રા માટે ઘરેથી લાશ કે નાનામી લઈને દફનાવતા હતા. હવે આ નગરપાલિકાએ અમને એવું કરાયું કે સાહેબ અહીંથી કાઢેલી લાશો અમારા નગરપાલિકા જોડે લઈ જઈને મૂકવી પડી છે. માણસને માર્યા પછી નગરપાલિકાએ સંતોષ નથી કર્યો સર, અને સમાજની લાગણી દુભાઈ છે. એના માટે અમે બધા ભેગા થયા છે. માગણી એ છે કે આ કૃત્ય જેને કર્યું એમાં કડકમાં કડક સજા થવી જોઈએ, કોઈ બી હોય, નગરપાલિકાનો હોય યા કોન્ટ્રાક્ટર હોય. અને બીજી એક છે કે વર્ષોથી અમારી માગણી છે કે ભાઈ સમાજ અમને રાવળ સમાજના નામે કરી આપો. સર એ લોકો કરતા નહીં. ઓલ એરિયા આ જે જગ્યા છે બધી હિન્દુ સમાજની બોલાય છે, હિન્દુ સમાજની બોલાય છે. હવે હિન્દુ સમાજની બોલાય છે. હવે હિન્દુ સમાજની અંદર છે પટેલ, દરબારી, રાવળ, વાઘરી બધા જ આવી શકે, રોહિત, ચમાર બધા. જે પટેલ લોકો હતા એ લોકો એમનું પાવનધામ જુદું બનાવી દીધું, દરબાર લોકોએ બારવાનું એમનું. ગોસ્વામીને ઘરો બાકી રહ્યા. જે રોહિતનું હતું એ રોહિત લોકોને આપી દીધું, ખ્રિસ્તીઓનું ખ્રિસ્તી લોકોને આપી દીધું, ગરોડા લોકોનું ગરોડા લોકોને આપી દીધું. હવે જે બાકી રહ્યું એમાં રાવળ સમાજ ને ગોસ્વામી સમાજ બંનેનું બાકી રહ્યું છે. પણ નગરપાલિકાને કેટલી રજૂઆત કરે છે તો નગરપાલિકા મને ફાળવતી નથી. આ બાબતે વહીવટદારને પૂછતા તેમણે જણાવ્યું હતું કે સંપૂર્ણ કામ એ જીયુડીસીનું છે અને વહીવટદાર, સોજિત્રાના મામલતદાર અને બોરિયાવી નગરપાલિકાના વહીવટદારના જણાવ્યા અનુસાર બોરિયાવી નગરપાલિકા ખાતે જીયુડીસીની નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી ચાલી રહી હતી, જે અંતર્ગત ખોદકામ દરમિયાન રાવળ સમાજના સ્મશાનને નુકસાન થયું હોવાની રજૂઆત હતી, જે અંગે
સ્થળ ઉપર જઈને જાત તપાસ પણ કરવામાં આવી છે. પાલિકા દ્વારા હાલ આ બાબતે કોઈ પણ પ્રકારની પરમિશન આપવામાં આવી નથી અને જમીનના રેકોર્ડમાં રાવળ સમાજનું નામ વહેલી તકે દાખલ થાય તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. એમાં આપણે જણાવવાનું કે જે અત્યારે હાલ બોરીઆવી નગરપાલિકા ખાતે જીયુડીસીની નલ સે જલ યોજનાની કામગીરી હાલ ચાલુમાં છે. જેના કામગીરી દરમિયાન રાવળ સમાજનું જે બાજુમાં સ્મશાન છે તો ત્યાં ખોદકામ કરવા બાબતની રજૂઆત હતી, જે એજન્સીનું જે કામ ચાલુ છે એ બાબતે, અને જેનાથી એ લોકોના જે કબર છે એને નુકસાન થયું છે એ બાબતે એ લોકોની મુખ્ય રજૂઆત હતી. અને અત્યારે સ્થળ પર તપાસ કરી છે. જે મુખ્ય જે એ લોકોની રજૂઆત હતી એ બાબતે જે સ્મશાનની જે જમીન છે એને નીમ કરવાની હાલ દરખાસ્તની કાર્યવાહી હાલ ચાલુમાં છે. જે કામગીરી ચાલી રહી છે જી. એને એજન્સીને કે સમાજના લોકોને જાણ કરવામાં આવી હતી કે આવું કોઈ કામ કરવાનું છે? જી, એ બાબતે અમે એજન્સીને એનો ખુલાસો પૂછી રહ્યા છે. એજન્સી નગરપાલિકા દ્વારા હાલ કોઈ પરવાનગી એ બાબતે નથી. સંપૂર્ણ જીયુડીસીનું કામ છે. તો શું પ્રક્રિયા રહેશે આગળ સમાજની? જી હા, એટલે સમાજના લોકો સાથે હાલ એમની જે ફાઇલ જે ચાલુ છે, મતલબ એમના નામ દાખલ કરવાનું એ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વહેલી તકે એ લોકોનું નામ અને જમીનના રેકોર્ડમાં દાખલ થાય, તેમજ એ બાબતે નામ દાખલ થયા બાદ માપણી થઈને એ લોકોને જમીનની હદ નક્કી કરી બાઉન્ડ્રી કરી એમને સહુલિયત કરવામાં આવશે. દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.